ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના અડાજણ વિસ્તારમાં હળપતિવાસ દ્વારા કરવામાં આવતા ગણેશ ઉત્સવની ઉજવણી માટેના મંડપ મુદ્દે વિવાદ ઊભો થયો છે। છેલ્લા 40 વર્ષથી હળપતિવાસના લોકો અડાજણ 4 રસ્તા પાસે સરકારી જમીનમાં મંડપ ઊભો કરી ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે। જોકે છેલ્લા કેટલાક વખતથી આ જગ્યાએ નોનવેજની લારી મૂકવામાં આવી છે। ગણેશ ઉત્સવ પહેલાં આ લારી 10 દિવસ માટે હટાવવા અંગે પોલીસ સ્ટેશનમાં વાટાઘાટ થઈ હતી। જોકે હાલમાં સરકારી જગ્યામાં નોનવેજની લારી મૂકનારે લારી હટાવવાની ના પાડી દેતા મામલો ઉગ્ર બન્યો છે। અડાજણ હળપતિવાસના લોકોએ આ મુદ્દે સુરતના સાંસદ મુકેશ દલાલને અગાઉ વાત કરી હોવાથી તેઓ મુકેશ દલાલના ઘરે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। ગણપતિ બાપ્પા મોરયા, હમારી માંગે પૂરી કરોના નારા સાથે તેઓએ મુકેશ દલાલના ઘરને ફરતે ગોઠવાયા હતા। જોકે મુકેશ દલાલ કોઈ કાર્યક્રમમાં હોય ઘરમાં હાજર ન હતા। પોલીસે આ ટોળાને વિખેરાઈ જવાનું કહ્યું હતું, તેથી ફરી આ લોકો ગણેશજીની સ્થાપના કરવાના છે તે જગ્યાએ પહોંચી ગયા હતા। પોલીસ બંને ગ્રુપ વચ્ચે સંકલન કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમાં સફળતા મળી નથી। આવેલા ટોળાને પોલીસે સમજાવ્યું કે સાંસદ ઘરે નથી, તેથી અહીંયા અત્યારે બેસવાનો કોઈ મતલબ થતો નથી। ચાલો, મારું નામ રવિ છે। અડાજણ 4 રસ્તા પર રહું છું, સમજીવી કોલોની। અમારી સમસ્યા એ છે કે અમારે 40 વર્ષથી ગણપતિ મૂકીએ છે એ જગ્યા અમને કબજે કરી દીધી છે મુકેશ ભંડારી, જે ચિકનની લારી ચલાવે છે। અમે મુકેશભાઈના ઘરે આવ્યા છે। એમને કીધું હતું કે ગણપતિ મૂકવા પહેલા અમે જગ્યા ખાલી કરાવી આપશું, હજી સુધી કંઈ નિકાલ આવ્યો નથી એનો। શું કહ્યું હવે મુકેશભાઈ? ક્યારે તમે છેલ્લે મુકેશભાઈને ક્યારે મળેલા? મુકેશભાઈને અમારે ફોન પર વાત થતી હતી। એ ભાઈએ કીધું હતું કે ગણપતિ મૂકવા પહેલા અમે ખાલી કરાવી આપશું, હજી સુધી કંઈ નિકાલ આવ્યો નથી એનો। પછી આખી વાત શું છે? તમે બીજી કઈ કઈ જગ્યા પર રજૂઆત કરી? અમે એસએમસીમાં રજૂઆત કરી છે, સીઆર પાટીલની ઓફિસમાં રજૂઆત કરી છે, પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરી છે, પણ પોલીસ સ્ટેશનમાંથી શું કહ્યું? પોલીસ સ્ટેશનમાંથી અરજીપત્ર આપ્યો, તમે આખો અરજીપત્ર આપ્યો અમે કે તમે અંદર તમે વાત કરી લો। તો સાહેબ સાથે ગોજિયા સાહેબ સાથે વાત કરી, એમને મુલાકાત કરાવી અમારી બે ગ્રુપની કે તમારે શું કરવું છે। તો જે સામેવાળી પાર્ટી છે એ સમજવા માંગતી નથી। ગોજિયા સાહેબે હું વચ્ચે મુલાકાતમાં શું કહ્યું? તારી સાથે વાત થઈ હતી। અમે પોલીસ સ્ટેશનમાં અરજી મૂકી હતી, તો પોલીસ સ્ટેશનમાંથી અમને એવું કીધું કે તમને 10 દિવસ ગણપતિ મૂકવાની જિમ્મેદારી મારી, પણ જે સામેવાળી પાર્ટી છે એ સમજવા માંગતી નથી। એ ના જ પાડે છે અમને ગણપતિ મૂકવા દેવાનું। પોલીસ સ્ટેશનમાંથી કહે છે કે હું જિમ્મેદારી લઉં છું કે 11મા દિવસે મંડપ છૂટી જશે, તો બી એ ના જ પાડે છે। મુકેશ ભંડારી ના પાડે છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।